ભાવ કભાવતી. બીજું લક્ષણ, એને ભજન કરવું પડે. તો કે કોના માટે? તો કે પોતાના માટે અને બીજા માટે, દરેક માટે. બીજો એટલે બીજો નથી. ગુરુપદ છે ને, તમારે ભજન કરવું પડે. આને કરવું પડે ને એટલું તમારે કરવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષમાં તમે આગળ છો, ધર્મ, અર્થ, કામમાં આગળ છે, પણ બેયને ભજન તો કરવું જ પડે. એટલે હું તમને કાંઈ વજન નથી આપતો, પણ એમાં કલ્યાણ છે. ભજન તો આ તો બધાયને કરવું જ પડે, દરેકને કરવું પડે. પણ પદ છે ને, એ તો એટલી બધી કૃપા છે ને, એ પદ છે ને, એ પદ તો એની કરુણાનો સાગર છે, એટલે આપણને પદ મળ્યું છે. ગુરુપદ કઈ જેવી તેવી વસ્તુ નથી. ગુરુપદ સબસે અધિક હૈ, સબસે હૈ બલવાન. જે રામ કહે, રામ કૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનું ધ્યાન. ગુરુપદ એટલે તમે શરીરના ભલે શરીર રહ્યું, પણ તમારું પદ છે. ગુરુ કદાચ મોરો હોય, પણ ગુરુનું પદ મોરું ન હોય. મારો આકાર ગોવિંદ નિરાકાર છે, તમે બધા નિરાકાર છો, પણ તમે આકાર છો. આપણે આકાર છીએ, આપણે આકાર છીએ. અને આ બધા રહ્યા ને, આ કીર્તિભાઈ, ભૂપેનભાઈ, ગોરધનભાઈ, જગદીશભાઈ, એ નિરાકાર છે. કારણ કે આપણે એને નિરાકાર બનાવીશું. આપણે આકાર છીએ, કારણ કે ગુરુના શરીરની પૂજા થાય. ઓમ બુંદ સે બની તેરી કાયા ને સોમ બુંદ સે હંસા ચલી આયા. ઓમ છે ને એ ગુરુ છે. ઓમ બુંદ સે બની તેરી કાયા અને સોમ દોર સે હંસા ચલી આયા. આ બધા સોહમ છે, તમે ઓહમ છો. તમારું પદ મોટું છે. એટલે એનો અર્થ શું થયો કે આપણને કોઈ પણ વસ્તુની, તમે બાપ છો તો તમારા દીકરાના લગ્નની વ્યવસ્થા કરવી પડે, તો તમારે હોનું કરવું પડે, પછી જમણવાનું કરવું પડે, પછી દીકરીને ચડાવવાનું કરવું પડે, પછી અમારે જેવા ટિફિન મોકલવાનું કરવું પડે, બધું કરવું પડે ને, હગાવાલાનું કરવું પડે. બાપ હોય જવાબદારી હોય ને, એમાં ગુરુ છે ને, એને બધું એટલે કાંઈ ન કરે તો કાંઈ નહીં. ગુરુ ભજન કરે એટલે બસ. આ મને જમણવાનો મને કાંઈ જન્મદિવસની યારે કાંઈ લેવા દેવા નથી. મારા મમ્મીના મરણ દિવસ યારે કાંઈ લેવા દેવા નથી. મારે મતલબ છે ભજન. અહીંયા હું સ્મશાન હતો, મેં કીધું આજથી સંતવાણી ચાલુ. કૃષ્ણ રજા લઈ લીધી, પૂનમથી સંતવાણી ચાલુ. કે પણ તું બોલ તો કરી, તારી માનું શરીર છૂટી ગયું. મેં તો છૂટી ગયું. મેં એની યાર મારો મતલબ નથી કીધું. શરીર તો શરીરના ધર્મ, હા જો કૃષ્ણ એ ક્યાં નથી એમ. શરીરના ધર્મ આરે કાંઈ લેવા દેવા નથી. લગ્ન આરે મતલબ નથી, મરણ આરે મતલબ નથી, જન્મ દિવસ આરે મતલબ નથી. ભૂલ ન કરતા. મને જન્મ દિવસમાં બધા હેપી બર્થડે બોલે ને એમાં મને કાંઈ રસ નથી. મને તો મતલબ છે ઈ બાને જમણવાર થાય, ઈ બાને એટલા હરિગુરુ સંતો પ્રસાદ લે, ઈ બાને ભજન થાય. મને એમાં મને રસ છે પરમાત્માના નામમાં. મને આ 40,000 ભેગા કરવામાં કાંઈ રસ નથી. મને પૈસા અને પૈસાનું પૈસા મને સત્ય નથી. પૈસાથી જે વસ્તુની ઉદ્દેશ છે ને, આપણું જ્યાં ધ્યાન છે ને, ત્યાં મતલબ છે. પૈસાને શું કરવા હે? પૈસા સાધન છે. પૈસાને મહત્વ ન આપતા. પૈસાનો સદુપયોગ કરો તો જ એ લક્ષ્મી ઉપયોગ છે. તમે શું કહો છો કે તમે લક્ષ્મી વિશે સારું બોલો કે પૈસા કાંઈ કે બેલેન્સ કોકના માટે રહે. જ્યાં સુધી પૈસાનો સદુપયોગ ન થાય ત્યાં સુધી પૈસા વ્યર્થ છે, ધૂળ છે. અને એનો દુરુપયોગ પછી પાછળ વાળા કરશે. કઈ કોઈને તમને છે એવું કઈ બીજાને થાય? તમારા બાળકોને થાય? તમને જે ભજન સત્સંગમાં પ્રેમ થાય, તમને જે હરિહર કરવામાં પ્રેમ થાય, એવું બાળકોને એટલું જાગશે? ન જાગે. કારણ કે એને તમે તો મહેનત કરી છે. તમે કેટલા બધા તમે સુખ દુઃખ જોયા છે. બાળકો તો સીધા ગાદી ઉપર આવી ગયા હોય. તમારી વાત નથી, તમારા બાળકોની વાત છે. તમે તો ના મારા જેટલી તો ગુરુ કૃપા છે એવું નથી, પણ તમને જેટલું તમે જે સહન કર્યું હોય, તમે જે મજૂરી કરી છે, તમે લોકો જે હેરાન થયા હોય, તમે જે સુખ દુઃખ જોયા હોય, તમે આ સંસારની આ બાજીમાં આવેલા હો, ગુરુના દ્વારમાં તમે આવો અને વત્સલ ને દર્શન આવે, એમાં ફેર પડી જાય. જમીન આસમાન નો ફેર પડે. ગોરધનભાઈ આવે એનો દીકરો આવે, એમાં જમીન આસમાન નો ફેર પડે. કીર્તિભાઈ આવે એનો દીકરો આવે, જમીન આસમાન નો ફેર પડે. તમે આવો તમારો દીકરો આવે, જમીન આસમાન નો ફેર પડે. કારણ કે તમે ઘડાણા છો. તમને પ્રેમ છે. તમે હું કામ આવો છો? તમને ખબર પડી ગઈ, તમને પ્રેમ છે એટલે તમે આવો છો. ઓલા આવશે તો એને કઈ તમારે જેટલો પ્રેમ જાગે? એ તો આવે, ગુરુજીને પ્રેમ કરે, વાત કરે, ભાવ કરે, પછી વયા જાય. તોય સારું છે, તોય આટલો ભાવ છે. દીકરા દીકરીઓને બધાને કેટલો ભાવ છે. હું તો કહું ધન્ય ભાવ થાવો, આટલો ધન્ય કહેવાય.
નહીંતર શું જરૂર છે? અત્યારે કાંઈ પરમાત્માની જરૂર કોઈને નથી. ભૂલ ન કરતા. આત્મકલ્યાણની જરૂર, પરમાત્માની જરૂર આ દુનિયામાં કોને છે? હા, બે આવે, કેમ છો, દાંત કાઢે, મજા, પગે લાગે, બધું બરોબર. કોઈથી દ્વેષ નથી. આવે, હું બાપુ હારી હારી વસ્તુ બનાવી તો આવી, એમાં કાંઈ ચિંતા નથી. મસાલા ઢોસા હોય તો આવશે, સારી વસ્તુ હોય તો આવે. પણ ખીચડી શાક હોય તો બાપુ ખીચડી શાકમાં નથી આવવું. કીર્તિભાઈના ઘરના કહી દે શું છે જમવાનું, તો કે ખીચડી શાક, તો કે તો જવા દો, અમે બજારમાંથી, તમે ખાઈ આવજો, અમે બજારમાંથી મગાવી લેવું. અત્યારે હું બનાવવાનો? હા, એ ઓલા બબુને હું પૂછતો તો કઈ બનાવવાનો જીકે ફોન કર એટલે આવશે. અહીં બાજુમાં છે કે રોડ પર. બબુને ફોન કરો ને તમારામાંથી. કેવી મારી ઉપર રામનવમી એ રામનો જન્મ હોય, પોકૃષ્ટમી એ ભગવાન કૃષ્ણનો જન્મ હોય, હજી ઉજવાય છે 5,000 વર્ષ. આ તો હાજર છે. મજા, આનંદ. ભજન, સત્સંગ ને ગુરુનો સંગ. હું તો કઉ છું મુકતા જ નહીં. ગુરુને મારી દેવાય, મારી નખાય. તું તને તો મૂકશું જ નહીં, તને કે કાળે નહીં મૂકી. જો તુમ તોડો પિયા મેં નહીં તોડું રે, તોરી પ્રીત લાગી કૃષ્ણા કોન સંગ જોડ. મુકાય જ નહીં. તને મૂકી, તું જાઈશ ક્યાં? તને મૂકી જ નહીં. તને છોડી હું કામ? જવા જ ન દઈ તને. એક કામ કરો, ચણા લોટ પડ્યો હોય ને, પડ્યો છે એટલે જ બબુને આપણે પૂછ્યું. ચણા લોટ પડ્યો હોય કા? લગભગ ઓલું પ્લાસ્ટિકનું ડબલું છે ને એમાં છે ને. ક્યાં છે એને? કઈ આવ્યું? ચશ્મા નથી. ચશ્મા છે. નંબર ફરી ગયા તમે કરો ને, જેને કોઈ હોય કરો ફોન. અચૂકનો નંબર હોય તો કરો. તમે કરો કીર્તિભાઈ.